કેમિકલ કાંડમાં મોટો ખુલાસો થયો છે નડિયાદમાં 3 લોકોના મોત પાછળનું કારણ સોડિયમ નાઇટ્રેટ નીકળ્યું 9 ફેબ્રુઆરીએ થયેલા મૃતકોના એફએસએલ રિપોર્ટમાં ખુલાસો જીરા સોડાની બોટલમાં સોડિયમ નાઇટ્રેટ નીકળ્યાનો ખુલાસો 3 વ્યક્તિઓએ એક જ બોટલમાંથી જીરા સોડા પીધી હોવાથી મૃત્યુ થઈ ગયું હત્યા કરવા માટે જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ ભેળવ્યો હોવાની આશંકા છે મૃતકોના વિશેરા અને ખાલી બોટલમાંથી સોડિયમ નાઇટ્રેટ મળી આવ્યું છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું જલ્પેશ 3 લોકોના મોત પાછળ સોડિયમ નાઇટ્રેટ નીકળ્યું છે શું હત્યાની આશંકાએ હવે તપાસ થશે ચોક્કસથી ધ્વનિ હવે હત્યાની આશંકાએ જ આ સમગ્ર બાબતની તપાસ થશે જે રીતના ખેડા જિલ્લામાં 3 લોકોના કેફી પદાર્થ પીવાના કારણે ગત 9 તારીખના રોજ મોડી રાત્રે મૃત્યુ નિપજ્યા હતા ખૂબ ચર્ચારિત ઘટના હતી કારણ કે જે રીતના આ ઘટનાને લઠ્ઠાકાંડ તરીકે પણ જોવામાં આવતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે સેમ્પલ લેવાયા હતા અને જે વિસેરામાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા એફએસએલમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેમાં સ્પષ્ટપણે ખુલાસો થયો છે કે જે બોટલ હતી તે બોટલમાં ક્યાંક ને ક્યાંક સોડિયમ નાઇટ્રેટ નામનું જે પોઈઝન હોય છે તે પોઈઝન મળી આવ્યું છે એટલે કહી શકાય કે જે 3 લોકો છે એ 3 લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે એટલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને જે હત્યારાઓ છે તેમને તપાસ કરી અને શોધવાનો ધમધમાટ શરૂ કર્યો છે બીજી તરફ પોલીસની જો વાત કરવામાં આવે તો પોલીસ આ તમામ બાબતને લઈ થોડીક અસમંજસમાં હતી કારણ કે જે રીતના 3 લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં આ ચકચારિત ઘટના બની હતી અને આ ઘટનાને સીધી જ ગાંધીનગર સુધી જે તપાસ હતી તે તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે આ જે પોઈઝન મળી આવતા હવે પોલીસ પણ છે તે રાહતનો શ્વાસ લઈ રહી છે જી આભાર જલ્પેશ જાણકારી આપવા માટે